જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે 24 વર્ષીય મહિલાના લીવરમાં રહેલી ગાંઠનું દૂરબીન વડે સફળ ઓપરેશન કરાયું. લાખો રૂપિયાના ખર્ચ થતી મોંઘી દાટ તબીબી સારવાર વિનામૂલ્યે કરી મહિલા દર્દીને પીડામાંથી મુક્તિ અપાઈ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના 24 વર્ષીય તૈયબાબેન અલ્લારખાભાઈ સલાત 15મી જુલાઈના રોજ સામાન્ય તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ લઈ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલને તબીબી સલાહ માટે મળ્યા હતા. જોકે મહિલા દર્દીને છેલ્લા એકાદ મહિનાથી સામાન્ય તાવ જેવી બીમારીઓ સાથે હોસ્પિટલ ખાતે આવ્યા હતા. અગાઉ મહિલાને દર્દીને તાવ, કણ ઘટી જવા, માથું દુખવું જેવી બીમારીના લીધે પાલનપુર ખાતે આવેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે એન્ટીબાયોટિક દવાઓ ચાલુ રાખી હતી. છતાં પણ દુઃખનું નક્કર પરિણામ ન મળતા આખરે પરિવારજનોએ કંટાળી પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં સર્જરી વિભાગના ડોક્ટર દ્વારા તપાસ કરી મહિલા દર્દીને દાખલ કરી સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જોકે મહિલા દર્દીના લીવરના યકૃતના ભાગે 7x7x6 સેન્ટીમીટર તેમજ ડાબી બાજુના ભાગમાં 4x4 સેન્ટીમીટર ઇન્ફેક્શનની ભરેલી ગાંઠ હોવાથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઈ ગત 25 જુલાઈના રોજ દૂરબીન વડે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર કલ્પેશ પટેલ, ડોક્ટર જય પટેલ, એનેસ્થેસિયા ડોક્ટર દીક્ષિત પટેલ તેમજ તેમની ડોક્ટર ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન મહિલા દર્દીના યકૃતના ભાગમાં રહેલ ઇન્ફેક્શનવાળી ગાંઠને ખુલ્લી કરી તેમાં રહેલ ચેપી પ્રવાહી કાઢી લેવામાં આવ્યું તેમજ ફરીવાર આ પ્રકારની ગાંઠની નિર્માણ ન થાય તે માટે યકૃતને ભાગે દવા લગાવી સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ ગાંઠની દિવાલનો પણ નિકાલ કરવામાં આવ્યો. આ પ્રકારની સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં હજારોના રૂપિયાનો ખર્ચો થતી હોય છે, જ્યારે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી હતી.